તો આ તરફ મોરબીના પાટીદારોના સમર્થનમાં એસપીજી અધ્યક્ષ લાલજી પટેલ આવ્યા. કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર લાલજી પટેલે સવાલો કર્યા. ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી છે તેવું લાલજી પટેલે કહ્યું. મોરબીમાં લૂંટ, રેપ, હત્યાની ઘટનાઓ વધી રહી છે. જો યુવકો પાસે હથિયાર હોય તો પોતાની સુરક્ષા કરી શકે. યુવકોએ કાયદેસર હથિયાર માંગ્યું છે તો તેઓને આપવું જોઈએ. ગુજરાતની અંદર કાયદોની વ્યવસ્થાની સ્થિતિ કથળી એવું લાગી રહ્યું છે અને એ તમામ મોરબીના યુવાનોને લાગ્યું હશે એવું કે ખરેખર તમે જુઓ તો રેપ, મર્ડર, લૂંટ આ બધી ઘટનાઓ ધીરે ધીરે વધી રહી છે. તો ચોક્કસ મોરબીના યુવાનોને, પાટીદાર યુવાનોને એવું લાગ્યું છે કે ભાઈ જો આપણા ભાઈ હથિયાર હોય તો આપણે સુરક્ષિત છીએ. તો જ્યારે કાયદેસર એમને હથિયાર માગ્યું છે તો કલેક્ટરશ્રીએ આપવું જોઈએ, કારણ કે પોતાની સુરક્ષાનો આ સવાલ છે. તો ભાજપ નેતા અલ્પેશ કથિરિયાનું પણ મોરબીના યુવકોને સમર્થન. પાટીદાર યુવકોની હથિયારની માંગણી સાથે હું સહમત છું તેવું કથિરિયાએ કહ્યું. મોરબીમાં પાછલા વર્ષોથી ગુનાખોરીનો ગ્રાફ વધ્યો છે. મોરબીની દીકરીઓને ભોળવીને લઈ જવામાં આવે છે. અનેક પરિવારોની મિલકત પચાવી પાડવામાં આવી. દાદાગીરી કરી ગરીબ ખેડૂતોના ઊભા પાક ખેડી નખાયા. જેમણે હથિયાર માંગ્યું છે તે તમામને હથિયાર મળવું જોઈએ. આ ગેંગ દ્વારા જે તકલીફો કરવામાં આવે છે, મોરબીની અંદર મનોજભાઈ પનારા અને એમની ટીમ ત્યાંના પાટીદાર સમાજે જે માંગણી કરી છે એની સાથે હું સહમત છું. હું સહમત એટલા માટે છું કે ત્યાં જે બનાવો બની રહ્યા છે છેલ્લા 5-10 વર્ષના જે ગઈએ કે જેમાં દીકરીઓ ઉપર લઈ જવામાં આવે છે, એમને ભોળવીને, મિલકતોનું રક્ષણ નથી થતું, ખેડૂતોના પાકને ખેડી નાખવામાં આવે છે અસામાજિક તત્વો દ્વારા. તો જે લોકોએ લાયસન્સની માંગણી કરી છે, જે સરકારના નીતિ નિયમો છે, કાયદા કાનૂનો છે, એના પરિપ્રેક્ષમાં જે આવતા હશે એ લોકોને સરકારે, ત્યાંના કલેક્ટરે ચોક્કસ લાયસન્સ ફાળવવા જોઈએ.